કચ્છમાંથી આવેલી એક એવી જ્ઞાતિ કે જે પંચાળ પ્રદેશમાં પ્રવેશ કરે છે. કાઠિક સમાજ છે ને સતત ઘર્ષણથી જ જીવો છે. સિકંદરથી શરૂ કરો અને વર્તમાન સમય સુધી આ સમાજે સતત ઘર્ષણ જ સહન કર્યો છે. સૌરાષ્ટ્રમાં આવ્યા પછી એમણે જે પરગણું પસંદ કર્યું ઉતરવા માટેનું એ પંચાળ પરગણું છે. મૂર્તિને ખોલી અને લઈ જઈને પાછી સ્થાપિત કરવી પડી. એના પ્રાયશ્ચિત રૂપે આજે 3.5 દિવસના જેને કહેવાય ને સતત ઉપવાસ, બીજું નિમિત્ત બનતું કોઈ પણ વડીલનું કારજમાં પણ અમે 3 પરત ભેળી થતી અને બધા વિચાર વિમર્શ, ક્યાં શું તકલીફ છે, કોને કોણ વધારે તકલીફ છે, ક્યાં ઘર્ષણ થાય એવું છે, ક્યાં શાંતિ છે અને કઈ જગ્યાએ આપણે અત્યારે પ્રવૃત્તિ કરવી જોઈએ, એ બધી ચર્ચા વિચારણા કરવા માટેના પ્રસંગો કાં તો કારજ અને કાં તો ધાર્મિક પ્રસંગો કાયમ રહેતા. અણતોડ્યા દુઃખ આવતા અને જેની સૂરજ કરે સહાય, ભેદું કવિ મેકરણ ભણે ઈ કાઠી ભળ કહેવાય. આમ તો સૌરાષ્ટ્ર પ્રદેશ છે એમાં કચ્છમાંથી આવેલી એક એવી જ્ઞાતિ કે જે પંચાળ પ્રદેશમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ પોતાનું જે શૌર્ય છે, પોતાની સાહસિકતા છે એના બળે એવું કહેવાય, આપણા ઇતિહાસકારો એવું કહે છે કે આ મુઠ્ઠીભર લોકો જે આવ્યા હતા પંચાળમાં, એમના પરાક્રમથી આ સૌરાષ્ટ્ર પ્રદેશ છે તે કાઠિયાવાડના નામથી ઓળખાતો થયો. તેમને અહીંયા સાહસ કર્યું, શૂરવીરતા દાખવી અને લડનારી, ઝઝુમનારી એક કોમ. હવે વાત એ કરવી છે કે દર વર્ષે જ્યારે વૈશાખ મહિનાનો શુક્લ પક્ષ શરૂ થાય છે ત્યારે આ કાઠી જ્ઞાતિના જે ભાઈઓ અને બહેનો છે એ પોતાના ઈષ્ટદેવ એટલે કે સૂરજ દાદાના સાનિધ્યમાં ઉપવાસ કરે છે 3.5 દિવસના. તો હવે આ માત્ર જે આપણી ધાર્મિક પરંપરામાં આવતા જે ઉપવાસ હોય છે કે જે આપણે સમયાંતરે કરતા હોઈએ એ જ ઉપવાસ છે કે પછી આની પાછળ કોઈ કથા વણાયેલી છે, કોઈ ઐતિહાસિક તથ્યો છે, એ જાણવાનો પ્રયત્ન આજે લોકયાત્રાના માધ્યમથી કરવો છે. ખાસ આ વિષયને સમજવા માટે લોકયાત્રા અત્યારે આવી છે રામકુભાઈ ખાચરના ઘરે કે જે જાણીતા ઇતિહાસવિદ છે, આપણી સાથે જોડાયા છે. નમસ્કાર રામકુભાઈ, સ્વાગત છે. નમસ્કાર. બસ ગણતરીના કલાકો બાકી છે અને દર વર્ષે કાઠી સમાજ છે તે સૂરજ દેવળ ખાતે 3.5 દિવસના ઉપવાસ કરે છે. તો આ ઉપવાસ પાછળ શું ઐતિહાસિક તથ્ય જોડાયેલું છે અને કેટલા વર્ષો જૂની આ પરંપરા છે? આમ તો કાઠીઓ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો એ પહેલાં કચ્છમાં હતા અને કચ્છ એમને છોડવું પડ્યું. એ પરિસ્થિતિનો ઇતિહાસ તો બીજો જ છે, જુદો છે અને એ ક્યારેક વિધિસર આપણે વાત કરશું. પણ સૌરાષ્ટ્રમાં આવ્યા પછી એમણે જે પરગણું પસંદ કર્યું ઉતરવા માટેનું એ પંચાળ પરગણું છે. અને પંચાળ પરગણું એટલા માટે એમણે પસંદ કર્યું કે ત્યાં સૂર્યનારાયણનું નિવાસ સ્થાન હતું. એટલે સૂર્યદાદાના પોતે સંતાનો હોય અને પાછળ જામની મોટી લશ્કરની કુમક ચડીને આવતી હોય, એનાથી બચવા માટે દાદાના આશરે એ સૂરજ દેવળે એમણે સ્થાન પસંદ કર્યું. જી. ત્યાર પછી એ યુદ્ધ થયું ને યુદ્ધમાં પછી સલાહ થઈને સંધિ થઈને બધું થયું. પણ ત્યાર પછી વાળા વડોશજીએ થાન 24 અને એના અમુક ગામડાઓ કાળુજી દાદલને આપ્યા અને કાળુજી દાદલના સાથે એમને વાળા વડોશજીએ પોતાના એક દીકરીના લગ્ન પણ કર્યા. જે રીતે રાઠોડ પરિવાર રાજસ્થાનનો એ કાઠીઓમાં બળ્યો અને થાન પરગણું આખું દાદલોના હાથમાં હતું. પણ 17માં સૈકામાં, વિક્રમ સંવંત 17ના સૈકામાં કાઠીઓએ એક મોટું પાળ કાઢ્યું અને અમદાવાદ ઉપર ધાડ પાડી અને માણેક ચોક લૂંટ્યો. અને એ વખતે અમદાવાદના સૂબા તરીકે કરતલબ ખાન ઉર્ફે સુજાત ખાન વહીવટ કરતા હતો અને દિલ્હીમાં ત્યારે શાહજહાંનું શાસન હતું. એટલે કરતલબ ખાન થોડો અયાશી હતો, એટલે એની ગફલત હતી અને કાઠીઓને સફળતા મળી. માણેક ચોક લૂંટીને પાછા વહી આવ્યા. અને એ વખતનું ત્યારનું મહાજન એણે કરતલબ ખાનને પણ ફરિયાદ કરી, પણ એને કાંઈ બહુ સાંભળ્યું નહીં. એટલે છેક શાહજહાં સુધી આ ફરિયાદ ગઈ અને શાહજહાંએ કરતલબ ખાનને હુકમ કર્યો કે કાં તો કાઠીઓને ઝેર કર અથવા તો કાબૂમાં લે અને કાં તારી સુબાગીરી છોડવાની તૈયારી કર. એટલે કરતલબ ખાન બહુ મોટું લશ્કર લઈ અને આશરે 1657 કે 58ની સાલમાં એણે થાન ઉપર હુમલો કરવા માટે થઈ અને અમદાવાદથી પ્રસ્થાન કર્યું. રસ્તામાં લખતર આવે
લખતરના અભયસિંહજીને સાથે લીધા, એવો પણ 500 ઘોડેસવાર સાથે કરતલ ખાન તરફ જોડાણા અને સૌથી પહેલા સુરત દેવળ ઉપર હુમલો કર્યો. કાઠીઓ ચેતી ગયા હતા, એમને ખબર હતી કે હવે બહુ મોટું લશ્કર આવે છે, એટલે આપણે ગેરીલા યુદ્ધથી જ એમની સાથે લડાઈ કરવાની રહે. એટલે સૌથી પહેલા એમણે એ કામ કર્યું કે સુરત દેવળ મંદિરની અંદર જે એમની પરંપરાની, કાઠીઓની પરંપરાની જે મૂર્તિઓ અત્યારે પણ જે ત્યાં સ્થાપિત છે, એ જ મૂર્તિઓને ત્યાંથી ઉખાડી લઈ અને મંદિરની બાજુમાં આજુબાજુમાં કંઈક છુપાવી દીધી, ખાડો ખોદી અને એની અંદર પધરાવી દીધી અને યુદ્ધ થયું. એ યુદ્ધમાં ઘણા કાઠીઓ કામ આવ્યા. સુરત દેવળ ભાંગ્યા પછી થાન માથે હુમલો થયો અને કાઠીઓએ થાન છોડી દીધું અને એ દાદર ડાયરો જે પોતાના હગાવાલા જ્યાં જ્યાં રહેતા હતા એ વિસ્તારની અંદર, આખા સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ જગ્યાએ સ્થાયી થઈ ગયા. કરતલબ ખાન જતો રહ્યો પછી કાઠીઓ પાછા સંગઠિત થયા અને સૌથી પહેલા એ સુરત દેવળને વ્યવસ્થિત કર્યું અને એ મૂર્તિઓ જ્યાંથી છુપાવી હતી ત્યાંથી કાઢી અને એની પછી પુનઃસ્થાપના કરી. પણ એ યુદ્ધ થયું ને 3.5 દિવસ સુધી ચાલ્યું હતું. અને આજે પણ તમે મંદિરની અંદર જે સેન્ડસ્ટોનના જે પથ્થરના જે થાંભલા છે, એ થાંભલાની અંદર જોશો ને તો હથિયારોને ધાર કાઢવા માટે થઈને ઘસેલા એ થાંભલાની અંદર પહેલ પડેલા છે. તીરકામ થાને ધાર કાઢવા માટે છરીને, બાણને, એ બધું હજી મંદિરની અંદર તમને જોવા મળશે. એ 3.5 દિવસ સુધી જે યુદ્ધ ચાલ્યું અને છેવટે એ યુદ્ધમાં નિષ્ફળતા મળી, પણ મૂર્તિ બચાવી શક્યા. પણ મૂર્તિને ખોલી અને લઈ જઈને પાછી સ્થાપિત કરવી પડી. એના પ્રાયશ્ચિત રૂપે આજે 3.5 દિવસના, જેને કહેવાય ને સદંતર ઉપવાસ, પાણી સિવાય કાંઈ નહીં લેવાનું, અમુક તો પાણી પણ નથી લેતા, એટલા એ ઉપવાસ કરે છે. અને 3.5 દિવસના ઉપવાસ પૂરા થયા પછી તુલસીની માળામાં ભગવાન સૂર્યનારાયણનું નામ જપતા 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 3.5 દિવસ પસાર કરે છે. અને ઘણા ઉંમરલાયક લોકો, ઘણા ભાઈઓ બહેનો જે સુરત દેવળ નથી જઈ શકતા, એ આ 3.5 દિવસ દરમિયાન પોતપોતાના ઘરે પણ ઉપવાસ જ કરે છે. અને 3.5 દિવસ પૂરા થાય એટલે એનો યજ્ઞ, સૂર્ય યજ્ઞ જે થયો હોય એમાં ભીડું હોમી અને સૌ મહાપ્રસાદ લે છે. અને આ રીતે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જી બાપુ, ખાસ આ જે ઉપવાસ છે એ કેટલા વર્ષથી શરૂ થયા છે કહી શકીએ તો? આમ તો પોતપોતાના ઘરે ઉપવાસ કરવાનું તો આ બનાવ બન્યો ત્યાર પછીનું શરૂ હતું. બરાબર. પણ સુરત દેવળ બધાએ ભેગા થવાનું જે નક્કી કર્યું એ લગભગ આજે 70 વર્ષથી તો સાણથલી ગામ છે આટકોટ પાસે, ત્યાં કાનબાપુ વાળા, એમણે સૌથી પહેલા નિર્ણય લીધો અને જૂના સુરત દેવળ એમણે સૌથી પહેલા શરૂ કરાવ્યું. અને ત્યાં સૂર્યનારાયણની મૂર્તિ સમક્ષ આ ઉપવાસ કરવા એવી એમણે પ્રણાલિકા દાખલ કરી. જી. અને સામાજિક એકતાની દ્રષ્ટિએ સાંપ્રત સમયની જો આપણે વાત કરીએ તો આ પ્રકારનું 3.5 દિવસ બધા જ્ઞાતિબંધુઓ ભેગા થાય, એક જગ્યાએ મળે, સાથે રહે, તો આવી જે ઇવેન્ટ છે આમ ધાર્મિક મહત્વ પણ ખરું અને તમે જેમ ઐતિહાસિક જણાવ્યું, કેટલું મહત્વનું સમાજ માટે? જો આ કાઠી ક્ષત્રિયની જે આખી ઇતિહાસની પરંપરાઓ અને જે એમની રહેણી કહેણી અને એમનું વર્તન જે છે, જી, એ રીતે એ કાઠી સમાજ છે ને સતત ઘર્ષણથી જ જીવો છે. સિકંદરથી શરૂ કરો અને વર્તમાન સમય સુધી આ સમાજે સતત ઘર્ષણ જ સહન કર્યો છે. અંગ્રેજો સામે ઘર્ષણ, મરાઠાઓ સામે ઘર્ષણ, પછી રાજપૂતો સાથે ઘર્ષણ, સંધિઓ કરી અને રસ્તાઓ કાઢવાની મનોવૃત્તિ કરતાં ઘર્ષણથી જીવવાની મનોવૃત્તિ કાયમ વધારે રહી છે. અને એટલે આ સમાજ ભેળો થાય ને એની સામે કાયમ બધાને વાંધો રહે. એટલે આ સમાજને ભેળા થવા માટેના રસ્તાઓ હતા એ આ જ હતા કે ધાર્મિક પ્રસંગ ઊભો થાય. જેટલા બારવટીયાઓ સૌરાષ્ટ્રની અંદર કાઠીઓમાં થઈ ગયા એ બધા બારવટીયાઓએ જૂના સુરત દેવળ 84 આપેલી છે. અને 84 બ્રહ્મ 84 આપ્યા પછી જ એ બારવટીયા તરીકેનું એમને બિરુદ મળતું. અને 84 આપે એટલે અમારી 3 પર જ ગણાય, ખાતર, કુમાર ને વાળા, અને બાકી એમના સગાઓ બધા, એ બધા ભેગા થતા અને તેના માટે નિમિત્ત બનતું સુરત દેવળ, ધાર્મિક સ્થાન. બીજું નિમિત્ત બનતું કોઈ પણ વડીલનું કારજ,
કારજમાં પણ અમે 3 પરત ભેળી થતી અને બધા વિચાર વિમર્શ, ક્યાં શું તકલીફ છે, કોને કોણ વધારે તકલીફ છે, ક્યાં ઘર્ષણ થાય એવું છે, ક્યાં શાંતિ છે અને કઈ જગ્યાએ આપણે અત્યારે પ્રવૃત્તિ કરવી જોઈએ, એ બધી ચર્ચા વિચારણા કરવા માટેના પ્રસંગો કાં તો કારજ અને કાં તો ધાર્મિક પ્રસંગો કાયમ રહેતા. બાકી તો એમને ભેગા થવા જ નતો દેતા કોઈ. બરાબર. અને અંતિમ પ્રશ્ન એ કે જે સૂરજ દેવળ મંદિર કે જેને બચાવવા માટે જ જે આખો આ સંઘર્ષ થયો સેનાની સામે, તો આમ તો એનો ઇતિહાસ ખૂબ લાંબો આપણે વિગતે ચર્ચા કરી શકીએ, પણ દર્શકોને એક અંદાજ આવે કે પંચાળ પ્રદેશમાં આવેલું જે આ જૂના સુરત દેવળ મંદિર છે, અત્યારે નવા સુરત દેવળ પણ છે, તો જે જૂના સુરત દેવળ મંદિર જે છે એનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ અને પુરાતત્વ સાઇટ તરીકે આપણે જોઈએ તો કેટલું મહત્વ ગણાય? જો ધાર્મિક પુસ્તકમાં સ્કંદ પુરાણમાં થાન મહાત્મય આખું આવે છે. મને લાગે 9મો અધ્યાય છે સ્કંદ પુરાણનો. જી. એમાં થાન મહાત્મયનો જે આખો વિભાગ છે એમાં એવો ઇતિહાસ છે કે કર્ણવ ઋષિએ માનધાતા ના હાથે જે જગ્યાએ મંદિરની શિલા રાખી એ આ જૂના સુરત દેવળ છે. સૌથી પહેલાં એમ કે કાષ્ટ મંદિર હતું, એના પછી આ શિલ્પ આવ્યું, પથ્થરના મંદિરનું આવ્યું, એટલે પથ્થરનું મંદિર બન્યું. અને સૌરાષ્ટ્ર, સૌર રાષ્ટ્ર આખા પ્રાંતનું નામ પડ્યું હોય તો સૂર્ય ઉપરથી પડ્યું, સૂર્યનો પ્રદેશ. અને એ રીતે જુઓ તો સૌરાષ્ટ્રનું એકદમ મધ્યમાં પંચાળ અને પંચાળના એકદમ મધ્યમાં આ મંદિર આવેલું છે. એટલે આખા સૌરાષ્ટ્રના સેન્ટરમાં સૂર્ય દેવળ છે. એટલે ભગવાન સૂર્યનારાયણ પૂર્વ દિશામાંથી રથ લઈને પ્રસ્થાન કરે, એ જે દિશાએથી પોતાનો રથ બહાર નીકળે એને આપણે તે અરુણાચલ કહી છે. અરુણાચલ એટલા માટે કે ભગવાન સૂર્યનો જે સારથી છે, ડ્રાઈવર, એનું નામ અરુણ છે. એના નિવાસ સ્થાનેથી રથ લઈને નીકળે છે, ભગવાન એમાં આરૂઢ થાય છે અને રાત્રિના સમયે પશ્ચિમ ભારતમાં જે રથ નીચે ઉતરે છે એ સૂર્યનું ઘર ગણાય. એટલે એ જે છે સ્થાન એ પશ્ચિમ ભારતનું આ સૌરાષ્ટ્રનું મધ્ય બિંદુ છે, એ સૂર્ય દેવળ છે. એટલે પ્રાચીન સમયથી આ મંદિર છે. અને સૂર્ય મંદિરો ઓખામાં ઘણા છે, કુંબલીમાં છે, પછી ગુજરાતમાં મોઢેરામાં છે. એટલે સૌરાષ્ટ્ર ખાસ કરીને સૂર્ય ઉપાસકોનો પ્રદેશ એક જમાનામાં હતો, એટલે એનું નામ પડ્યું સૌરાષ્ટ્ર. અને કાઠીઓ પોતે સૂર્ય ઉપાસક અને સૂર્ય વંશના હોવાથી એમણે કચ્છ છોડી અને સૌરાષ્ટ્રમાં આવવાનું થયું ત્યારે સૂર્ય ભગવાનની નજીક રહેવાનું પસંદ કર્યું, એટલે એ લોકોએ પંચાળ પ્રદેશમાં રહેવાનું નક્કી કર્યું. પંચાળ પ્રદેશનું નામ જ એ પ્રદેશ 5 ઋષિઓએ જ્યાં આશ્રમ બનાવ્યા એ વિસ્તાર, એને સંસ્કૃતમાં કહેવાય પંચાલયમ, એમાંથી અપભ્રંશ થઈને પંચાળ પ્રદેશ નામ પડ્યું. બરાબર. પુરાતત્વ દ્રષ્ટિએ જોઈએ મંદિર કેટલું જૂનું ને એની વિશેષતાઓ. આ મંદિર ઘણી વખત પડ્યું છે, ઘણી વખત એનો નાશ થયો છે અને પાછો એ પુનરુદ્ધાર થયો. સોમનાથ જેવી જ પરિસ્થિતિ સુરત દેવળની છે. પણ ડોલરાય માકડ છેલ્લે જ્યારે અહીં આવેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે સોનગઢ સૂર્ય દેવળ, ત્યારે સોનગઢ નાના બાપુ ને બોલાવવામાં આવ્યા. નાના બાપુએ એમને એક શિલાલેખ ગોતી દીધો. એ શિલાલેખ હજી છે. એમાં શિલાલેખમાં સંવંત 1237 લાખા બુટડ નામની વ્યક્તિએ આનો જીર્ણોદ્ધાર કર્યો એવો ઉલ્લેખ મળે છે. એ સિવાય બીજા કોઈ શિલાલેખ મળતા નથી. અને સૂર્ય ઉપાસનાની પરંપરામાંથી આપ આવો છો તો છેલ્લે અંતમાં એ કે લોકે જેટલો સૂર્યને આરાધ્યો છે, લોક સાહિત્યએ એ અદ્ભુત રીતે આરાધ્યો છે. જેમ શ્લોકમાં આરાધના થઈ છે, પણ લોકે તો ઉઠતા વેત જ આરાધ્યો છે સૂરજને. તો એ લોક ભાષાની કોઈ આપને ગમતી વાત સૂર્ય વિશેની આપ કરી શકતા હોય તો? સૂર્ય, અમારી કાઠીઓની સૂર્ય ઉપાસના છે ને, એમાં શાસ્ત્રોક્ત યજ્ઞાદિ મંત્રો અને જાપ એવું બધું નથી આવતું. હવે શરૂ થયું છે સૂર્ય યજ્ઞ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સૂર્ય ઉપાસના કરવાની. અમે તો સૂર્યના દીકરા, અમારી ઉપાસના એ જ કે સવારમાં જાગી સૂર્યના નમન કરી અને ગોઠણ હમાણા પાણીમાં ઊભા રહી સૂર્ય ભગવાનને અર્ધવ્ય દેવાનું અને પ્રાર્થના કરવાની. અને પ્રાર્થના એ દેશી ભાષામાં ભલે ઉગા બાણ ભાણ તુહારા બામણા મરણ જીણ લગ માણ રાખે કાશ્યપ રાવું, આ અમારી પ્રાર્થના. એવા 12 દુહા છે. એ 12 દુહાનું સ્તવન ગણાય.
એ સ્તવન પૂરું કરે એટલે સૂર્યની બધા પ્રકારની ઉપાસના આવી જાય. પછી સૂર્ય ઉગે એ પહેલાં જાગી જવું અને સૂર્યની સામે કોઈ દિવસ બીજી પ્રવૃત્તિઓ ન કરવી. સૂર્યના સાક્ષીએ જે બોલાણું હોય એ વચન કેમ પાળવું અને વર્તન કેમ જાળવવું, આ અમારી સૂર્ય ઉપાસના. જી રામકુભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ જે વાત હતી એ હતી ઉપાસના પર્વ કે જે હવે શરૂ થઈ રહ્યો છે ને, દર વર્ષે યોજાય છે. તો એ ઉપાસના પર્વ માત્ર જે આપણે ઉપવાસ કરીએ છીએ એટલું જ નથી, પરંતુ એક આખો પશ્ચાતાપની જે કથા આપણને જણાવી એ રીતનું છે. વધુ લોકો સાથે આ શેર કરજો તો એમને પણ ખ્યાલ આવે. સૂરજ દેવળ જ્યારે દર્શન કરવા જાય છે ત્યારે આ બધા જ ચિત્રો ક્યાંક એમના નજર સામે આવે એવું બની શકે. અને તમને આ સ્ટોરી કેવી લાગી અમને જણાવજો. નમસ્કાર.